ખૂબ જ ધર્મનું કામ કરી રહી છે અને એ આધારિત સંસ્થાનું નામ પણ એવું આપ્યું છે માનવ ધર્મ પરિવાર. બરાબર. આજે વિશ્વ કેન્સર ડે, કદાચ પ્રાર્થનામાં તમે મારું વક્તવ્ય સાંભળ્યું હશે, બરાબર ને? તો એ અંતર્ગત આપણે ત્યાં ઇકો ક્લબ, NSS અને આ માનવ ધર્મ પરિવાર, આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આપણે આજે એક ચિત્રને કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમમાં સહભાગી થાય છે માનવ ધર્મ પરિવારના સાહેબ શ્રી ટિંકલ સર અને અમની ટીમને આપણે તાળીઓના ગણગણથી વધાવીએ. જેમને આપણને આ કાર્યક્રમ માટે તક આપી છે. થેન્ક યુ. હવે આગળના કાર્યક્રમ માટે હું એમને જાણ કરું છું. ભાઈઓ અને બહેનો, મારો પરિચય તમને આપી દઉં જરા. મારું નામ છે પિંગલભાઈ કિશોરભાઈ ભટ્ટ. હાલમાં જવાબદારી છે પ્રમુખ સંસ્થાપક માનવ ધર્મ પરિવાર, હ્યુમેનિટી રિલિજન. આપણો પરિચય થયો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને. તમે સૌ ગોત્રી GMERS સેવા જ્ઞાન શિબિરમાં આવ્યા હતા. તો પંચોલી સાહેબનો ત્યારે પરિચય થયો. તમારો તમામનો ઉત્સાહી દિવસ હું જોયો હતો. જે પ્રકારે આપણે ટ્રાફિકના નિયમોની જાણકારી, ચાઇલ્ડ હેલ્પલાઇન, વ્યસન મુક્તિ, સ્વદેશી, વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવ, આ તમામ પ્રતિનિધિ સાથે તમે મુલાકાત કરી હતી. તો હું ત્યારે સાહેબને કહ્યું હતું કે સાહેબ એકવાર શાળામાં આવવું છે, આપણા વિદ્યાર્થીઓને મળવું છે. તો એ અંતર્ગત તમારી મુલાકાતથી આજે સાહેબે પરવાનગી આપી. તો પંચોલી સર, તમામ શિક્ષકગણનો આજે આભાર વ્યક્ત કરું છું. અને મુખ્ય વિષય પર આવીએ તો 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે આજે. કેન્સર એક એવો રોગ છે કે જીવલેણ રોગ હોય છે અને એમાંથી અનેક લોકોના મૃત્યુ થાય. તો કેન્સર જનજાગરણ બાબતે અંતર્ગત આ કાર્યક્રમ આપણે રાખ્યો છે. તમારા સાહેબને કેન્સરનું એક ફોલ્ડર આપ્યું છે. એમાં વિડિયો છે, PPT છે, માહિતી છે. બહુ અગત્યની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને હું પણ વિદ્યાર્થી રહી ચૂક્યો છું એટલે મારો અનુભવ છે કે આ ઉંમરે તમાકુનું વ્યસન હોય છે કે શરૂઆત થાય છે. તમને કોઈ મિત્ર એવું કહેશે કે વિમલના 2 દાણા ખા, અથવા કોઈને કોઈ પડીકી, કોઈ સિગરેટ કે બીડી, આવો અનુભવ થયો છે કોઈને? કયા ધોરણના વિદ્યાર્થી? બહુ નસીબદાર કહેવાય. બાકી હું જેટલી શાળામાં ગયો છું તેવા વિદ્યાર્થી મળ્યા છે કે 7મા 8મામાં હોય તો એમને પેલી વિમલ ગુટકાની આદત હોય, પછી કોઈ તમાકુ કે સિગરેટ પીતા હોય, આવા અનુભવ થયા છે. તો આપણો મૂળ ધ્યેય છે કે તમાકુ, ધૂમ્રપાન, નશીલી દવા, દારૂ એવા વ્યસનથી દૂર રહીએ. સાથે સાથે અગત્યની વાત કરી દઉં કે 3 વિષય પર આજે આપણે ચિત્ર કામ કરવાનું છે, રંગ ભરવાનો છે. આમાં મૂળ ઉદ્દેશ એક વિષય અને એક વિચારને પ્રસાર કરવાનો છે. હું જાણું છું કે આપણે બધા ચિત્રકામમાં નિષ્ણાત નહીં હોઈએ, પણ 3 વિષય છે. એક નશાબંધી, તમાકુ, ધૂમ્રપાન, નશીલી દવા, દારૂ છોડો, એક વિષય છે. એની આ પ્રકારે હશે: તમાકુ, ધૂમ્રપાન, નશીલી દવા, દારૂ છોડો. પછી બીજો વિષય હશે સાક્ષરતા અભિયાન. સાક્ષરતા અભિયાન કેમ? આજે પણ આપણા દેશમાં સંપૂર્ણ સાક્ષરતા નથી. કેટલાય તમે કદાચ જો જોયું હોય તો પોતાનું નામ લખી શકતા ના હોય, વાંચી શકતા ના હોય. આજે પણ એવા નાગરિકો છે આપણા દેશમાં. તો સાક્ષરતા અભિયાન. અને ત્રીજો વિષય છે વૃક્ષારોપણ. આ 3 વિષય પર માત્ર ચિત્રપત્રકમાં તમારે રંગ ભરવાના છે. પાછળ બેન સંભળાય છે? આવા ચિત્રપત્રકમાં ખાલી રંગ ભરવાના છે, જેનાથી આ સેવા માટે તમારે સંકલ્પ કરવાનો છે કે જીવનમાં હું એક વૃક્ષ વાવીશ. અને તમારી તમામ વિગત અહીંયા નીચે લખવાની છે. તમારું નામ, શાળાનું નામ, ધોરણ, તમારી વિગત લખવાની છે. આ 3 વિષય છે. આપણી સાથે અત્યારે ભાવનગર યુનિવર્સિટી KR દોશી સોશિયલ વર્ક કોલેજના 3 વિદ્યાર્થી ઉપસ્થિત છે, જે આપણી સંસ્થામાં તાલીમ અર્થે આવેલા છે. જેમાં આ નવીનચંદ્ર, આ ભાઈ, આ નવીનભાઈ અને અવિનાશભાઈ, આ 3 ભાઈઓ આપણી સિલેક્ટેડ ડ્રોઈંગ શીટ અને એસે શીટ લઈ જશે અને એમના રિપોર્ટમાં સબમિટ કરશે ભાવનગર યુનિવર્સિટીમાં. એટલે તમે જે કામ કરશો એની સામાજિક સ્તરે નોંધ લેવાશે. એ લોકો એક અભ્યાસ કરી રહ્યા છે MSW, માસ્ટર ઓફ સોશિયલ વર્ક.
તો તમે સારું ચિત્રકામ કરશો તો એ આપણા માટે એક બહુ અગત્યનું કાર્યક્રમ રહેશે, બરાબર? અને તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે 1 કલાકનો કાર્યક્રમ હશે, શાંતિથી રંગ ભરજો, કઈ તકલીફ આવે તો અમને સંપર્ક કરજો, બરાબર? બોલો ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. બેસ્ટ ઓફ લક. સર હવે તમે